ટાઈમ આપણે એક્ટિવિટી જે 3 છે એમાં કેન આઈ હેવ 5 મિનિટ્સ એ આપણે જોયું હતું. એમાં એક્ટિવિટી 3 ની અંદર જે આપણે જે એડવર્ટાઇઝ હતી ત્યાં સુધી આપણે જોયું હતું, એના વિશેની ચર્ચા કરી હતી. મિત્રો હવે આગળ આપણે જોઈએ છીએ નેક્સ્ટ એના પછીનું આ જે વિઝિટિંગ કાર્ડ આપે છે જે હેરી પટેલ કોને આપે છે તો મિસ્ટર જાડેજાને આપે છે. એ 100 ml ની બોટલ શેમ્પૂની ખરીદે છે. એના પછી આપણે જોઈએ છે એ શું છે તો નેક્સ્ટ એટલે કે ત્યાર પછી he went to Mr. શારદા મોદી હાઉસ. પછી આ જે હેરી પટેલ છે મિત્રો એ નેક્સ્ટ he went to Mr. શારદા મોદી હાઉસ એટલે કે નમસ્તે મેડમ એમ કરીને પછી શારદા જે મોદી છે શ્રીમતી શારદા મોદી એમના ઘરે એ ગયો. he reached the doorstep તે દરવાજે પહોંચ્યો and read the name plate અને નામની જે તકતી છે, માનો કે કોઈ હાઉસ હોય અને એની આગળ જે નામની તકતી હોય જે લગાવેલી હોય એ નામની તકતી જે છે એને વાંચે છે. મિસિસ મોદી વેલકમ હિમ અને શ્રીમતી મોદીએ પણ તેમનું સ્વાગત કર્યું છે. શ્રીમતી મોદી જે છે મિસિસ મોદી એના નીચે અંડરલાઈન કરો છો. હેલો મેમ, આઈ હેવ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ કે નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી હેરી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, હું તમારી 5 મિનિટ લઈ શકું છું. સોરી મિસ્ટર પટેલ, માફ કરજો શ્રી પટેલ, નો ટાઈમ ટુડે, આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન કે શાળા પ્રવેશોત્સવ જે કાર્યક્રમ છે એના માટે હું ખૂબ મોડી છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર, હું ત્યાં મુખ્ય મહેમાન છું. કોણ છે? શ્રીમતી મોદી. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? સારું, શું હું તમારો કોન્ટેક્ટ નંબર એટલે કે સંપર્ક નંબર લઈ શકું છું? વાય નોટ, શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ, આ મારું કાર્ડ છે. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એપોઇન્ટમેન્ટ એટલે કે મુલાકાત માટેનો જે સમય છે એ સમય તમારે લેવાનો રહેશે અને પછી આવો. આઈ વિલ થેન્ક, હું આવીશ, આભાર એમ કે છે. શું કે છે? હું આવીશ, આભાર. હવે મિત્રો પેલું જે હતું આગળ જે આપણે એડવર્ટાઇઝ શીખ્યા હતા એ હેરી પટેલનું વિઝિટિંગ કાર્ડ હતું. અહીંયા જે છે અહીંયા તમે દેખી શકો છો એ શ્રીમતી શારદા મોદી, મિસિસ શારદા મોદીનું વિઝિટિંગ કાર્ડ છે. નીચે એમની ડિગ્રી લખેલી છે BA LLB એટલે કે પોતે વકીલનું ભણેલા છે. મેયર, અહીંયા મેયર લખેલું છે કે એ મેયર પણ છે. અને શારદાનગર, ગુજરાત, ઇન્ડિયા, શારદાનગર સોસાયટીમાં રહે છે ગુજરાતમાં. અને એમનો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે. એમનો જે એમની વેબસાઇટ પણ બનાવેલી છે. હવે મિત્રો એના પછી આપણે જોઈએ છે કે ઇટ વોઝ 12:30 he was hungry કે અહીંયા 12:30 નો સમય હતો, તે ભૂખ્યો હતો. કોણ હતું ભૂખ્યું? કે he was hungry એટલે કે તે ભૂખ્યો હતો. on his way he saw a board રેશમા બ્યુટી પાર્લર. અને જ્યારે તે નીકળે છે એટલે શું કરે છે કે 12:30 નો સમય થઈ ગયો છે, તે ભૂખ્યો હતો. રસ્તામાં તેણે એક બોર્ડ જોયું છે અને એ બોર્ડમાં શું લખ્યું છે તો રેશમા બ્યુટી પાર્લર એટલે કે રેશમા બ્યુટી પાર્લર છે. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ કે તે જથ્થાબંધ વેપાર માટેનું એક સારું એવું સ્થળ છે. લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દો. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર, તે કાચના દરવાજામાંથી પસાર થઈ દાખલ થયો. હી પાસ ધ ગ્લાસ ડોર એટલે કે કાચનો દરવાજો છે અને એમાંથી એને એન્ટર એટલે કે પ્રવેશો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક, તેણે ડેસ્ક એટલે કે મેજ જે છે એ પાસે એક સન્નારીને જોઈ એટલે કે લેડીઝને જોઈ છે, એક મેમને જોયા છે એમણે.
હેલો મેમ, કેમ છો મેડમ? નમસ્તે મેડમ. આઈ એમ હેરી ફ્રોમ હર્બલ શેમ્પુ. હેપી હર્બલ શેમ્પુ કે હું હેપી હર્બલ શેમ્પુ જે કંપની છે એમાંથી હું હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? હવે એના પછીનો પેરેગ્રાફ છે મિત્રો કે વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લે, કે રેશમાના ઉત્તરની રાહ જોયા વગર વિના he took out the shampoo bottle from his bag. તેણે તેની બેગમાંથી એક શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી છે. મેમ, મેડમ, here we have special product for hair washing, કે આ વાળ ધોવા માટેની અમે એમ કે વિશિષ્ટ વસ્તુઓ છે. This is the happy herbal quicker. આ happy herbal quicker છે. It cleans the happy quickly, તે વાળને જલ્દી It cleans the hair quickly, તે વાળને જલ્દી સ્વચ્છ કરે છે. And this one is happy herbal lighter, અને આ happy herbal lighter છે. It help, એ મદદ કરે છે. Look mister એટલે કે શ્રીમાન જુઓ. Look mister એટલે કે જુઓ શ્રીમાન. Harry, I am Harry Patel. હેરી, હું હેરી પટેલ છું. હેરી, આઈ એમ સોરી. આ હેરી, હું દિલગીર છું. નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ, આ પ્રકારના ક્વિકર શેમ્પુ મારે જોઈતા નથી. સમટાઈમ્સ, કેટલીકવાર ધીસ ટાઈપ ઓફ શેમ્પુ સ્પોઇલ અવર હેર, કે આ પ્રકારના જે શેમ્પુ હોય છે એ વાળને બગાડે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ, અને તેનાથી મારો જે વ્યવસાય છે એ પણ બગડી શકે છે. No ma'am, ના મેડમ, this quicker will speed up your business, કે આ જે ક્વિકર છે એ તમારા વેપારને પણ ઝડપથી વધારશે. and raise your customers hair, અને તમારા ગ્રાહકના વાળ પણ વધારશે. કસ્ટમર એટલે ગ્રાહક. it has pure herbs like અરીઠા, આંબલા and શિકાકાઈ. આ જે છે ને એ તેમાં અરીઠા, આંબળા અને શિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ વનસ્પતિ છે. It has so many other things too, અને તેમાં બીજી ઘણી બધી વસ્તુઓ પણ છે. Read it on the label, અને લેબલ પર તે વાંચો. રેશમા રીડ ધ લેબલ એટલે ટૂંકમાં જે બોટલ હોય અને એના ઉપરની જે ડિસ્ક્રિપ્શન લખેલું હોય બધું અને એડ્રેસને એ જોવાનું છે. તો રેશમા રીડ ધ લેબલ, રેશમા એ લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, અને શું કિંમત છે? ઓ 152 રૂપીસ ફોર 220 ml બોટલ, એટલે કે 200 મિલી બાટલીના 152 રૂપિયા. અરે એ તો વધારે હશે એમ કે છે. શું કે છે પછી? મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ, કે મેડમ તે છૂટક કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ, કે હું તમને સારું ડિસ્કાઉન્ટ એટલે મિત્રો શું થાય? વળતર આપી શકીશ. એટલી મને જોવા દો કે કેટલું થાય છે. હવે એના પછી મિત્રો છે કે હી ઓપન ઇસ ડાયરી, એટલે કે જે હેરી છે ને એની ડાયરી જોઈએ છે. પોતાની આપી જે નોંધ પૂરતી છે એ જોઈએ છે. ટેક ધીસ 500 ml બિગ બોટલ, એટલે કે આ 500 ml ની જે બાટલી છે ને મોટી 500 ml ની એ લઈ લો છો. ઇટ વિલ કોસ્ટ યુ 320 રૂપીસ, તે તમને 320 માં 20 રૂપિયામાં પડશે. બટ 1500 એટલે કે 1500 ફોર 5 સેમ બોટલ, પરંતુ આવી જ 5 બાટલીની કિંમત કેટલી થાય છે? 1500 રૂપિયા થાય છે, એટલે કે 300 રૂપિયામાં પડશે. ધેન ઇટ ઇઝ ઓકે. પછી શું કહે છે? બરાબર, તો પ્લીઝ ગીવ મી 5 બોટલ, મને 5 બોટલ આપી દે છે. દે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ, તેઓ તેમના વિઝિટિંગ કાર્ડને એકબીજાને આપે છે. હેરી થેન્ક હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન, કે હેરીએ તેમનો આભાર માન્યો અને ફરીથી એને ભૂખ લાગી છે. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર, આ વખતે તો તેને ખૂબ ભૂખ વધારે લાગી છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છે
કે જે તમારી બુક છે એમાં એડવર્ટાઇઝ છે કે વી કેર યુ, કે અમે તમારી કાળજી લઈશું. નેચરલ બ્યુટી કેર, નેચરલ નૈસર્ગિક બ્યુટી કેર છે. રેશમા બ્યુટી પાર્લર એમનું બોર્ડ છે. અને મહેંદી સ્પેશિયાલિસ્ટ પણ છે. અહીંયા શોપ નંબર 17 એટલે કે 17 નિયર સુપરમાર્કેટ, સનલા રોડ, મોરબી એમનું આ એડ્રેસ છે. મોબાઈલ નંબર પણ આપેલું છે. આ રીતે અહીંયા એડવર્ટાઇઝ છે. હવે મિત્રો એના પછી અહીંયા તમારી બુકમાં આપેલું છે હેપી હર્બલ જે શેમ્પૂ છે એના વિશે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ ને આધારે, એટલે કે હું તમારા 5 મિનિટ લઈ શકું એને આધારે જણાવો કે નીચેના વાક્યો કોણ બોલી શકે. એરી માટે એચ લખો છો, જાડેજા માટે જે, અને રેશમા માટે આર, અને શારદાબેન માટે પણ એસ લખવાનો છે. એટલે કે આ વાક્ય કોણ બોલે છે એ તમારે શોધી કાઢીને ખાલી એમાં જે નામ હોય એમાં એમનું આગળનું જે ફર્સ્ટ લેટર છે કેપિટલ એ લખવાનું છે. અહીંયા ફર્સ્ટ આપણે જોઈએ પ્રથમ નંબરમાં કે હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ, કે તમે કેવી રીતે કહી શકશો કે એ મારો સમય બતાવે છે. તો કોણ કહે છે? મિસ્ટર જાડેજા, એટલે જે આવશે. પછી બીજું સેકન્ડ છે કે હેલો આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ સેલ્સમેન. સેકન્ડ નંબરનું છે એ કોણ બોલે છે મિત્રો? કે હું સેલ્સમેન છું અને હું હેરી પટેલ છું. તો એ શું છે? મિસ્ટર પટેલ કહે છે, તો એ હેરી છે એટલે કે એચ આવશે સેકન્ડમાં. થર્ડ છે અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પૂ ફોર પીપલ લાઈક યુ, કે અમારી કંપનીએ તમારા જેવા લોકો માટે શેમ્પૂ બનાવ્યું છે. તો કોણ કહે છે? એચ એટલે કે હેરી. પછી ચોથા નંબરનું છે મિત્રો કે આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર, કે કસ્ટમરના વાળ જે છે એના માટે અમે ખૂબ કાળજી રાખીએ છીએ. તો શું આવશે? રેશમા એટલે કે આર આવશે. પછી 5 નંબરનું છે કે આઈ નીડ યોર 5 મિનિટ્સ, મારે તમારી 5 મિનિટની જરૂર છે. તો એમાં શું આવશે મિત્રો? એચ આવશે. શું આવશે? એચ. સોરી, આઈ નીડ યોર 5 મિનિટ્સ એટલે કે મારે તમારી 5 મિનિટની જરૂર છે. તો હેરી બોલે છે એટલે એચ આવશે. પછી છઠ્ઠા નંબરનું છે કે આઈ એમ ઇન અ હરી, કે હું ઉતાવળમાં છું. આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ, કે મારી સ્કૂલમાં ફંક્શન છે. તો પેલા મેડમ છે ને ટીચર, એ ચીફ ગેસ્ટ છે એ બોલે છે અને એ છે એસ. બરાબર છે? એસ આવશે. સોરી, હા છઠ્ઠા નંબરનું છે એમાં એસ આવશે શારદાબેન. પછી અહીંયા છે કે 7 ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ, કે માર્કેટ પ્રાઇસ જે છે એ અલગ અલગ છે. બરાબર છે? તો કોણ કહે છે? હેરી કહે છે. અને 8 નંબરનું છે ડોન્ટ યુ હેવ સમ કોઓર્ડિનેટર્સ વિથ શેમ્પૂ, સોરી ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર્સ વિથ શેમ્પૂ, કે શેમ્પૂ સાથે કેટલાક કન્ડિશનર પણ છે. બરાબર છે? તો અહીંયા રેશમા બોલે છે આ. અને 9 નંબરમાં છે ઇટ ઇઝ 2 in 1 શેમ્પૂ વિથ કન્ડિશનર, કે 2 in 1 એમાં જે કન્ડિશનર છે, શેમ્પૂ કન્ડિશનર સાથેનું જે શેમ્પૂ છે એ. તો એ કોણ જવાબ આપે છે? હેરી. અને 10 નંબરનું છેલ્લું છે 10મા નંબરનું વી વિલ મીટ સમ અધર ડે, કે હું બીજા દિવસોમાં પણ તમને મળી શકું છું. તો એમાં એસ આવશે. બરાબર છે? અહીંયા શારદાબેન બોલે છે. હવે મિત્રો આપણે અહીંયા એક્ટિવિટી 3 જે અધૂરી હતી એ જોઈ. એના પછી જે એક્ટિવિટી 3 ની અંદર આજે કોણ કોને કહે છે એના વિશે આપણે જોયું છે. અહીંયા સુધી આપણે આ વિડિયો રાખીએ છીએ મિત્રો. બરાબર છે? અને અહીંયા તમારે જે આપણે આજે ટોપિક પૂરો થયો છે એક્ટિવિટી 3 ની અંદર કે કેન આઈ હેવ 5 મિનિટ્સ, એનું જે ઇંગ્લિશ અને એનું ગુજરાતી ભાષાંતર પણ તમારે હોમવર્કમાં મિત્રો ઘરે તમારી જે ટેક્સ્ટ બુકની નોટબુક છે એમાં લખવાનું છે. તો આવજો મિત્રો. ઓકે.